નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ। શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રાખી બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની મહાઆરતી તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માંગરોળના હિન્દુ સનાતન આશ્રમ પરશુરામ ધામ ખાતે મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ તમામ ભારતીયોની આત્માની શાંતિ માટે શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરી પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને ત્યારબાદ સૌ ભૂદેવોએ સાથે મળી પરશુરામ ભગવાનની મહાઆરતી કરી પ્રાર્થના કરવામાં આવી હતી। માંગરોળમાં દર વર્ષે પરશુરામ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવતી હોય છે, પરંતુ હાલમાં જ પહેલગામમાં આતંકી હુમલામાં 28 જેટલા હિન્દુ પર્યટકોની મૃત્યુની ઘટના બની છે, જેને લઈ માંગરોળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। जय परशुराम। आज रोज मांगरोळ ब्रह्म समाज द्वारा सनातन हिंदू आश्रम में परशुराम जयंती नो जे परशुराम जयंती नो जे उत्सव है ये अमे सादगीपूर्वक उजवेल है। कारण के 22 तारीख ना जे पहलगाम में जे हिंदू समाजना जे 28 जणानी हत्याओ थई छे एना अनुसंधाने ब्रह्म समाजे तेना तमाम जे कार्यक्रमों हता जे ए बधा शोभायात्रा तथा जमणवारनो ए बधो कार्यक्रम केन्सल करेलो छे ने जे हुतात्माओ जे छे 26 जना एने श्रद्धांजलि अमे आपेली छे, श्रद्धासुमन आपेला छे ने एना आत्माने शांति मळे एना माटे समस्त ब्रह्म समाजे प्रार्थना करेली छे ने अहींया एना परशुराम जयंती निमित्ते महाआरती राखेली हती ने समस्त ब्रह्म समाजना बहोળી संख्यामां लोको उपस्थित रह्या हता। जय परशुराम, जय गायत्री, जय साईं राम।